ચાલો આપણે આજે એક કાર્ડ બનાવીએ જો આ રીતે અંદરથી ખુલે એટલે કે એકદમ સરસ મજાના ફ્લાવર દેખાય આપણને સરસ રીતે. તો આપણે ચાલો બનાવીએ. સૌથી પહેલાં એક કાગળ આવી રીતે લેવાનો છે, એને આ રીતે ફોલ્ડ કરી અને હજી એકવાર ફોલ્ડ કરવાનો છે આ રીતે, અને હવે એને કટિંગ કરવાનું છે. અને તમે ખોલશો તો આ રીતે ફ્લાવર તૈયાર થશે. એટલે તમે તમારી રીતે તમારે જે કલર કરવો હોય ફ્લાવરની અંદર હોય એ રીતે કરી શકાય. આ મેં વ્હાઈટ પેપર લીધો છે, તો તમે કલરિંગ પેપર પણ લઈ શકો છો. એમાં બે જે પાંદડી છે એમાં આપણે નથી કરવાનું, આમાં એની ધાર છે એ કરકરી છે, તો એના માટે આ રીતે એને કટ કરવાનું છે. જો આ રીતે તમે જોઈ શકો છો, નીચેના ભાગ જે આખો રાઉન્ડ શેપ છે ત્યાં આવી રીતે કટ કરી અને પછી ખોલવાનું છે. તો તમને એ ફ્લાવર છે આ રીતે અણીદાર દેખાશે. અને એક પાંદડું આપણે અગાઉ પણ જોયું હતું, પાંદડું કાપી અને બીજા પાંદડા ઉપર જે છે એને ચોંટાડી દેવાનું છે. અને આવા કુલ 7 બનાવવાના છે. સાથે તૈયાર થઈ જાય પછી એને એક પહેલી સાઈડમાં એક લગાડવાનું છે, બીજું, અને બીજી સાઈડમાં એક ત્રીજું લગાડવાનું છે. આ થઈ જાય એટલે ઉપરની સાઈડમાં 3 એક ફરીથી લગાડવાનું છે, ગૂંથી ચોંટાડી દેવાનું છે, અને નીચે ફરીથી એક લગાડવાનું. આ રીતે જુઓ, તમે જોતા જાજો, તમને જે રીતે દેખાડીએ છીએ એ રીતે ચોંટાડતા જાજો, એટલે આ રીતના ત્યારે ખુલશે ત્યારે આ રીતે બનશે. હવે એક બે બાજુએ ઉપરની સાઈડમાં બે બાજુએ એને આ રીતે લગાડી અને ચોંટાડી દેવાનું છે. એટલે ત્યારે તમે જોશો કે આ સરસ મજાનું એક કાર્ડ તૈયાર થશે, અને એના ઉપર પણ આ રીતે જુદા જુદા ડિઝાઇન કરી શકો છો. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.